ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે સોમનાથ જશે। અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારશે। સાંજે સોમનાથ આગમન બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે। મંગળવારે સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરશે। આજે તેઓ મતદાન આપ્યું હતું નારણપુરામાં। હવે આવતીકાલે તેમનો સોમનાથનો પ્રવાસ છે। આવતીકાલે તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારશે, જેને લઈને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સાંજે સોમનાથમાં આગમન બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ મંગળવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ચેતન અપરણાથી। ચેતન, સોમનાથમાં અમિત શાહના પ્રવાસને લઈને શું જાણકારી મળી છે? શું છે તેમના કાર્યક્રમની રૂપરેખા? જે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। હાલ આ સોમનાથ આવવાને લઈ અને તંત્ર દ્વારા પણ તૈયારીઓ ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવી છે। સાથે જે રાજ્યમાં ચૂંટણી યોજાઈ છે તેના રિઝલ્ટને લઈ અને અમિત શાહ વારંવાર સોમનાથ આવતા હોય ત્યારે આ વખતે પણ જે અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેના પરિણામોને લઈ અને અમિત શાહ સોમનાથ ત્યાં શીશ ઝુકાવ આવતા હોય તેવી સૂત્રમાંથી હાલ માહિતી મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ચૂંટણી થઈ ગઈ છે 2 રાજ્યમાં અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ થઈ છે। તો હવે ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના સાનિધ્યમાં જશે તેવી સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે।